બળાત્કાર કરે ને અમે આવીને કાયદો બદલ્યો અને આવા પાપીને ફાંસીના માંચડે જ લટકાવવાનો હોય, ફાંસીના માંચડે જ લટકાવવાનો હોય. આ કાકાને એટલું જ પૂછવાનું કે શા માટે ઉન્નાવ રેપ કાંડના આરોપી બીજેપીના એક્સ એમએલએ કુલદીપ સેંગરને જામીન મળી ગયા. તમે તો ફાંસીએ લટકાવી દેવાનો કાયદો બનાવી દીધો છે. શું તમારા બનાવેલા કાયદા બીજેપીના મેમ્બરો અને નેતાઓ ઉપર લાગુ નથી પડતા? બલાત્કારીને બેલ અને પીડિતાને જેલ. શા માટે પીડિતાને ઇન્ડિયા ગેટ ઉપર શાંતિથી ન્યાયની માંગણી કરવા માટે પણ ના બેસવા દેવાય? શું માનનીય મોદીજીના વિકસિત ભારતમાં હવે એવો સમય આવી ગયો છે કે જનતાએ દીકરી પેદા કરતા પહેલા 10 વખત વિચારવું પડશે? ચાલો જોઈએ શું છે આ ઉન્નાવ કાંડ, જે બોલિવૂડની ફિલ્મ કરતા જરા પણ ઓછો નથી. જ્યાં એક નાબાલિગ છોકરી પોતાના પર થયેલા ગેંગ રેપ બાદ ન્યાય મેળવવા માટે એના પિતાની હત્યા થવા છતાં, એની 2 માસીઓની હત્યા થવા છતાં, સતત ધમકીઓ મળવા છતાં પણ અદ્ભુત લડત આપે છે અને છેવટે બળાત્કારી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના એક્સ એમએલએ કુલદીપ સેંગરને જેલના સળિયા ગણાવી દે છે. તો પછી 7 વર્ષ પછી એવું શું થયું કે આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ફરીથી આક્રોશની ભાવના જોવા મળી રહી છે? मैं कहता हूँ ये हिंदू राष्ट्र नहीं, ये बलात्कार राष्ट्र बनाने की मुहिम पर काम कर रहे हैं। अरे वो पुलिस की गिरफ्त में आ रखी है। फोर्स का हेलीकॉप्टर लगा ले, जगवार लगा ले, के 47 लगा ले. શા માટે અંધભક્તોના ગુરુદેવની કૃપાથી બળાત્કારીઓને જામીન પર જામીન મળી રહ્યા છે? શું આ બળાત્કારી પુરુષ કુલદીપ સેંગર જેલની અંદર છે કે પછી બહાર છે? જે બીજેપી પાર્ટી કોંગ્રેસના સમયમાં નિર્ભયા કાંડ થયો ત્યારે કકળાટ કરી મૂક્યો હતો, અને એ જ પાર્ટી આજે આ ગેંગ રેપની જે પીડિતા છે તેને ટીંગાટોળી કરી રહી છે. શા માટે? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તમને સૌને યાદ હશે કે થોડાક વર્ષો પહેલા, બેકમાં જઈએ આપણે સદી પહેલા, તો ત્યારે લોકો દીકરીઓને, ભારતની અંદર ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં દીકરીઓને દૂધ પીતી કરી દેતા હતા. શા માટે? કારણ કે તેઓને ડર હતો કે જ્યારે એનું લગ્ન કરવાનું થશે ત્યારે પુષ્કળ દહેજ આપવાનું, પુષ્કળ એવા રીતિ રિવાજો હતા કે જે સતત મા બાપને પરેશાન કરી મૂકતા હતા, અને એ ડરના કારણે થઈને લોકો પોતાની દીકરીને દૂધ પીતી કરી દેતા હતા. મતલબ કે દૂધની એમાં અથવા તો પાણીમાં ડુબાડીને મારી નાખતા હતા. હવે જમાનો બદલાઈ ગયો, સદી વીતી ગઈ આખી, દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો, એઆઈના જમાનામાં આજે આપણે પહોંચી ગયા છે. છતાં પણ આજે ફરીથી એવો સમય પાછો આવી રહ્યો છે કે આજે લોકો દીકરી પેદા કરતા પહેલા વિચાર કરતા થઈ ગયા છે કે શું મારી દીકરી આ દેશમાં સેફ રહી શકશે? શું મારી દીકરી આ દુનિયાની અંદર, આ દેશની અંદર ભણતર લેતી વખતે કોઈ પણ જગ્યાએ બેફિકરીથી, નિર્ભયપણે ફરી શકશે કે નહીં? જે રીતની હિંસા તમે જુઓ છો કે આ ધાર્મિક કટ્ટરવાદી સંગઠનના યુવાનો રસ્તા ઉપર ફેલાવતા હોય છે, મોલમાં ફેલાવતા હોય છે, આવા યુવાનોની વચ્ચે શું આપણી બહેન દીકરીઓ સેફ રહી શકશે કે નહીં? આ એ જ યુવાનો છે જે હિંસા ફેલાવતા હોય છે અને મોઢા ઉપર ભગવાનનું નામ લઈને ફરે છે. કારણ કે આ રીત આપણને શીખવાડી છે, આ યુવાનોને શીખવાડી છે આ નેતાઓએ, કે ભગવાનનું નામ લો, હિન્દુ મુસ્લિમ કરો, તમારા બધા જ ગુના માફ થઈ જશે. ભલે મહિલાઓ ઉપર તમારા કરેલા અત્યાચાર હોય કે પછી માઇનોરિટી પર કરેલી હિંસા હોય. આ કેવું સંગમ છે! ધર્મ સત્તા, રાજ સત્તા જયારે મળે ને તો પ્રજાનો બેડો પાર થઈ ગયો. સમજો, હું કેદું ન કહેતો ભાઈ, કેદું ન કહેતો, પણ હવે મને મારો શિવો મળ્યો. તો સૌથી પહેલા જોઈએ કે આ ઉન્નાવ રેપ કાંડની શરૂઆત ક્યારે થઈ. ઉન્નાવ રેપ કાંડ લગભગ 4 જૂન 2017માં થયો હતો, અને ત્યારે લખનઉ પાસે જે જિલ્લો છે ઉન્નાવ, તેની બાજુમાં એક ગામ છે માખી. આ માખી ગામમાં જે પીડિતા છે એ પીડિતા 17 વર્ષની નાબાલિગ છોકરી હતી, અને વિચારીને જોબની જરૂર હતી પોતાના પરિવારને મદદ કરવા માટે. અને એટલે જ એની બાજુમાં રહેતી એક શશી સિંહ નામની લેડીઝ, એને તે વખતના એમએલએ, જે બીજેપીના એમએલએ હતા કુલદીપ સેંગર, એની પહેલા તે બીજી પાર્ટીમાં હતા, પણ બીજેપીમાં તમને ખબર છે કે અપરાધીઓનું મોસ્ટ વેલકમ કરવામાં આવે છે, રેડ જાજમ બિછાવીને એમનું સ્વાગત કરવામાં આવે છે, એટલે એમને પોતાની પાર્ટીમાં લઈ લેવામાં આવ્યા. એ ત્યાંના બાહુબલી ગણાતા હતા.
હવે એને ત્યાં લઈ જવામાં આવે છે આ શશી સિંહ દ્વારા, અને ત્યાં આગળ એનું અપહરણ થઈ જાય છે, એને કિડનેપ કરી લેવામાં આવે છે 3 છોકરાઓ દ્વારા. એ છોકરાઓને બાદમાં સજા પણ થઈ છે. તો આ અપહરણ કર્યા બાદ તેને નશીલી દવા આપીને કોઈ જગ્યાએ બંધક તરીકે રાખવામાં આવે છે અને એના ઉપર ગેંગરેપ કરવામાં આવે છે. આ ગેંગરેપ થયા બાદ તેને 60,000 રૂપિયામાં વેચવાની પણ કોશિશ થાય છે. હવે જ્યારે પીડિતા ત્યાંથી જેમ તેમ કરીને બચી નીકળે છે, ત્યારબાદ એના પિતાજી ખૂબ મહેનત કરીને પોલીસના ધક્કા ખાય છે, પણ પોલીસ તમે જાણો છો તેમ કે બાહુબલી હોય અને એમાં પણ બીજેપીના નેતા હોય તો પછી પૂછવાનું જ શું, સોને પે સુહાગા, કંઈ થયું નહીં તેના વિરુદ્ધ. આખરે તેના પિતા કોર્ટનો દરવાજો ખખડાવે છે અને ત્યારબાદ એના વિરુદ્ધ કેસ દાખલ કરે છે આ ઘટના માટે અને એફઆઈઆર કરાવે છે. તો એફઆઈઆરમાં 363 આઈપીસીની 363, 366, 376 અને 506 ની કલમ લાગે છે. પણ મજાની વાત એ છે કે પોલીસે એફઆઈઆરમાં ઘટનાની તપાસમાં સેંગર સાહેબનું નામ ના લખ્યું. જેણે કમળનું ફૂલ હાથમાં પકડેલું હતું એનું નામ નહોતું લખ્યું. આ દરમિયાન તપાસ એટલી ધીમી ચાલે છે કે પીડિતાને સુરક્ષા માટે એના પિતાજી દિલ્હીમાં એના કોઈ સગાને ત્યાં મોકલી દે છે, કારણ કે અહીંયા સતત પીડિતાને ધમકીઓ મળી રહી હતી કેસ પાછા ખેંચવા માટે. કારણ કે તમે જાણો છો ગુજરાતમાં પણ એવો જ એક કેસ થયો હતો કે દલિત મહિલા ઉપર બીજેપીના એક એમએલએ બળાત્કાર કર્યો હતો, એની ફરિયાદ થઈ હતી ને એ લગભગ 10 મહિના 11 મહિના સુધી પકડાયા નહોતા. કાનૂનના લાંબા લાંબા હાથ, મોદીજીનું ડ્રોન પણ એને શોધી નહોતું શક્યું ને ગુજરાત પોલીસ તો આખરે તેને ન શોધી શકી. છેવટે કહેવાય છે કે કોર્ટમાં શરણાગતિ કરી હતી એમણે. તો આવી જે ગતિ હતી એનાથી કંટાળીને એ યોગી આદિત્યનાથ જે નવા સીએમ બન્યા હતા એમની સીએમ હાઉસની સામે જઈને આત્મવિલોપનની કોશિશ કરે છે, પણ એના આગલા જ દિવસે તેના પિતાનું કસ્ટડીમાં મોત થઈ જાય છે. તો એના પિતા ક્યાંથી કસ્ટડીમાં આવ્યા? તો આ કેસમાં પીડિતાને દબાવવા માટે, સમાધાન કરાવવા માટે થઈને એના પિતા ઉપર વળતો કેસ કરાવી દેવામાં આવે છે અને એમાં ખાસ કરીને આર્મ્સના પણ એક્ટ લગાવવામાં આવે છે કે ગેરકાનૂની હથિયાર તેની પાસેથી મળ્યા અને ત્યારબાદ એને કસ્ટડીમાં નાખી દેવામાં આવે છે અને કહેવાય છે કે કસ્ટડીમાં ધમાલ થઈ અને એ ધમાલની અંદર ઘાયલ થતા એના પિતાનું મૃત્યુ થયું. હવે આ ધમાલ થઈ હતી કે પછી એને મૃત્યુ કરાવવામાં આવ્યું તેના કેસમાં સાબિત થયું ને ત્યારબાદ આગળ એમને સજા પણ થઈ સેંગરને એના માટે પણ. એટલે સ્પષ્ટ વાત છે કે આમાં એમનો જ હાથ હતો, આ એમએલએનો જ. તો બિચારી પીડિતા આત્મવિલોપન કરવા જાય છે. ત્યારબાદ આ કેસ આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બને છે અને પછી આના ઉપર એક્શન થાય છે અને સેંગરનું નામ અંદર આવે છે. ત્યારબાદ સેંગરને સજા પણ પડે છે અને તેની સાથે સાથે બળાત્કારના કેસની સાથે એમાં પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવે છે. હવે આ ઘટના દેશમાં, સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બની એટલે ત્યાંના યુપીના ડીજીપીએ ત્યાંની ક્રાઇમ બ્રાન્ચને કહીને આગળ ઇન્ક્વાયરી કરાવી, સેંગરની ધરપકડ થઈ અને એમને સજા પણ પડે છે ત્યારબાદ. અને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવે છે અને એ એસઆઈટી પોતાનો રિપોર્ટ સરકારને આપે છે. અને સાથે સાથે માખી ગામના જે એસએચઓ હતા, ત્યાંના જે પીઆઈ કહેવાય, તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે. 12 એપ્રિલ 2018ના દિવસે આ કેસ સીબીઆઈને સોંપી દેવાય છે અને બીજી બાજુ સબૂતોની સફાઈઓ ચાલુ હતી. ભલે કેસ તો લડાતો હતો પણ સબૂત હટાવવા માટે થઈને જાત જાતના કાવા દાવા આ સેંગર જેલમાં બેસીને કરાવી રહ્યો હતો. આ માણસ માન આપવાને બિલકુલ લાયક નથી. આ સબૂતોની સફાઈમાં આ વ્યક્તિ, એના પિતાનું જે મર્ડર થયું હતું તેનો એક ગવાહ હતો યુસુફ કરીને, તેનું પણ બાદમાં મોત થઈ જાય છે. સ્વાભાવિક છે, કોણે કરાવ્યો છે એ તમે સૌ સમજી ગયા હશો. આ માણસની પેલું કહેવાય ને પહોંચ અને પાવર તમે ત્યાંથી સમજી શકો કે 2019માં જ્યારે સાક્ષી મહારાજ નામના ત્યાં નેતા બીજેપીના ચૂંટાય છે, કારણ કે આ ભાઈ તો જેલમાં હતા, ચૂંટણી લડી ના શકે, તો એ નેતા ચૂંટાયા બાદ સેંગરના આશીર્વાદ લેવા જેલમાં પહોંચી જાય છે. હવે તમે વિચારી લો કે આ વ્યક્તિ જેલમાં આટલી પાવરફુલ હોય તો જ આટલું બધું શક્ય હોય કે ચૂંટાયેલો નવો નેતા એને મળવા જેલમાં જાય છે. એટલે આ કેસ ત્યારબાદ ટ્રાન્સફર થાય છે દિલ્હીમાં અને દિલ્હી કોર્ટ ત્યારબાદ 2019 ડિસેમ્બરમાં ટ્રાયલ કોર્ટ જે છે એના દ્વારા સેંગરને ઉંમર કેદની સજા આપવામાં આવે છે. કોર્ટ દ્વારા એવો પણ આદેશ અપાય છે કે પીડિતાની સુરક્ષા માટે સીબીઆઈ દ્વારા તેને સુરક્ષિત સ્થાન પ્રોવાઈડ કરવામાં આવે અને સાથે સાથે એની ઓળખ પણ બદલવાની પ્રક્રિયા કરવામાં આવે જો જરૂર પડે તો. અને ત્યારબાદ પીડિતાના પિતાનું જે કસ્ટડીમાં મોત થયું હતું તે કેસમાં પણ સેંગરને, બીજેપીના એમએલએ સેંગરને 10 વર્ષની અલગથી સજા થાય છે. આ દરમિયાન પીડિતા ઉપર તો ઘણી બધી વખત હુમલા પણ કરાવવામાં આવ્યા.
એક વખત તે કોર્ટ જતી હતી ત્યારે એના વકીલ અને એની બે માસી સાથે ગાડીમાં જતા વખતે એક ટ્રક દ્વારા હુમલો કરવામાં આવે છે. આ ટ્રકની નંબર પ્લેટ પણ કાળી કરી દેવાઈ હતી કલર મારીને, અને ત્યારબાદ એ કેસ પણ અલગથી ચાલ્યો, પણ તેમાં સબૂતોના અભાવે એ વસ્તુ સાબિત ન થઈ શકી કે આ સેંગરે કરાવ્યું હતું. ये है हमारे काम का तरीका. પણ તમે પોતે સમજી શકો છો કે આ કોણે કરાવ્યું છે. એમાં એમની બંને માસીનું મૃત્યુ થઈ જાય છે, વકીલ ગંભીર રીતે ઘાયલ થાય છે અને પીડિતા પણ ઘાયલ થાય છે. તો પીડિતા ખૂબ પ્રેશરાઇઝ કરવામાં આવે છે આ સેંગર દ્વારા. હવે 7 વર્ષ ને 5 મહિના બાદ 2025માં 23 ડિસેમ્બરના દિવસે હાઈકોર્ટ દ્વારા આ સેંગરની, આ બળાત્કારી બીજેપીના એમએલએ, એક્સ એમએલએ સેંગરની સજાને, મતલબ જે ઉંમરકેદની સજા છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. કારણ શું આપવામાં આવ્યું? કેટલાક ટેકનિકલ કારણ શું હતું એનું? મુખ્ય કારણ એ બતાવવામાં આવ્યું કે આ એમએલએ જે છે એ સર્વન્ટ નથી, મતલબ પબ્લિક સર્વન્ટ નથી, જનસેવક નથી. એવું સુપ્રીમ કોર્ટના કોઈ જૂના ચુકાદાઓ હશે તેના આધારે એ ગ્રાઉન્ડ ઉપર આ ભાઈની બેલ એ કરવામાં આવે છે. કારણ કે કાયદો એવો હતો કે જો જનસેવક હોય તો એક જવાબદાર વ્યક્તિ તરીકે જે સજા હોય છે તે બમણી કે 3 ગણી થઈ જતી હોય છે. તો એ રીતે આને સજા ઉંમરકેદની કરવામાં આવી હતી. પણ હવે એમણે હાઈકોર્ટમાં એવું સાબિત કરી દીધું અને હાઈકોર્ટે એવું સ્વીકારી પણ લીધું કે આ વ્યક્તિ જનસેવક નથી, એટલે એને સામાન્ય સજા જ થાય. એટલે 7 વર્ષની જે સજા છે એના કરતા 5 મહિના વધારે તો સજા કાપી ચૂક્યા છે, એટલે એને બેલ ગ્રાન્ટ કરી દેવામાં આવી. પણ જે આ સેંગર છે, બીજેપીનો એમએલએ, એક્સ એમએલએ સેંગર, એ હજુ જેલમાં જ છે, કારણ કે એમની ઉપર બીજી 10 વર્ષની સજા પડેલી છે પીડિતાના પિતાની હત્યાની, જે કસ્ટડીમાં ડેથ થયું હતું એના માટેની જે સજા છે એ હજુ ભોગવી રહ્યા છે. એટલે હાલ એક સજામાં એમને બેલ મળી છે, કારણ કે જે ગ્રાઉન્ડ ઉપર એમણે કીધું છે કે આ વ્યક્તિ જનસેવક નથી, પણ આ જનસેવક કરતા ઓછા પણ નથી, આ તો એના કરતા વધારે છે. આ જનપ્રતિનિધિ છે જે જનસેવકને પ્રભાવિત કરતો હોય છે. જનસેવક એટલે જે સરકારી નોકરી કરે છે, પોલીસ અધિકારી હોય કે કોઈ પણ સરકારી અધિકારી હોય, તો આ તો એમનો પણ બાપ કહેવાય. કારણ કે યુપીની અંદર તો તમે જોયું હશે કે ચપ્પલ કાઢીને નેતાઓના અને બાબાઓના પગ પકડવામાં આવે છે પોલીસ અધિકારીઓ દ્વારા. એવા ઘણા વિડીયો તમે યુટ્યુબ પર જોયા હશે. હાલમાં જ એક ધીરેન્દ્ર શાસ્ત્ર નામનો જે ઠગ છે, એના પગ, જે ધુતારો માણસ છે, પબ્લિકને ઉલ્લુ બનાવવા વાળો, આમ કરીને બજરંગ બલીને ફોન લગાવવા વાળો, हाँ प्रणाम करता हूँ श्री चरणों में दास का सीताराम। ये ज्योति बच्ची आई हुई है आपके श्री चरणों में, ये पास होने की अर्जी लगी थी, आपकी कृपा से ये पास हो गई है बच्ची। आगे का मार्ग और कृपा कर दे में बप्पा के आदेश अनुसार जी। ठीक है, हाँ ठीक है। किस मार्ग આ માણસ ને ત્યાંના પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર, છત્તીસગઢની વાત કરું છું, છત્તીસગઢના એરપોર્ટ ઉપર પોતાના બૂટ કાઢીને એના પગ પકડી રહ્યા છે. આ છે આપણા દેશની પોલીસ. આ શું તમને ઘંટા ન્યાય અપાવવાની? કોઈ શક્યતા નથી કે તમને ન્યાય અપાઈ શકે આ લોકો. બીજી એક મહત્વની વાત હાઈકોર્ટે એ પણ કહી કે પીડિતાને જે ધમકી મળી શકે અથવા તો પીડિતાને ધમકી મળશે એના ડરથી એમની સજા ચાલુ ન રાખી શકાય, આવી વાત કરી હાઈકોર્ટે. અને ખાસ સુરક્ષા એજન્સીઓના ફેલિયરના ડરના કારણે પણ આ વ્યક્તિની બેલને રોકી ન શકાય, જામીનના અધિકારને આપણે ના રોકી શકીએ. ये नीच राजनीति है कि नहीं है? ये नीच कर्म है कि नहीं है? તો પછી આ હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટને આપણે એટલું જ પૂછવાનું, તો પછી સોનમ વાંગચુક કેમ હજુ જેલમાં છે? એમને તો હજુ સજા પણ સાબિત નથી થઈ. ઉમર ખાલિદ જેવા જે છાત્રોના નેતાઓ હતા તે લોકો કેમ જેલમાં છે? એમનો તો હજુ કેસ જ ચાલુ નથી થયો. તો શું એમને બેલનો અધિકાર નથી? એમને કેમ બેલ નથી આપવામાં આવતી? પણ આ ઓરેન્જ કલરનું જે ફૂલ છે એ ફૂલવાળી પાર્ટીના નેતાને તમે બેલ આપી દેશો, એના માટે કાયદા અલગ અને બીજા નાગરિકો માટે કાયદા અલગ. તો પછી સામાન્ય માણસની સુરક્ષા, એને ન્યાય મળશે, એની જવાબદારી કોણ લેશે? એની ગેરંટી કોણ લેશે? કેટલાક મહત્વના પ્રશ્નો છે. આ પ્રશ્નોની સાથે સાથે તમારા જવાબ પણ કોમેન્ટ કરતા જજો. ખૂબ જરૂરી છે, કારણ કે તમે આજે નહીં જાગો તો તમને આ લોકો ઊંઘવા નહીં દે ક્યારે. સૌથી પહેલો પ્રશ્ન કે શું ગેરંટી છે કે આ માણસ પીડિતા પર હુમલો નહીં કરે? અગર એને જેલ બેલ મળી ગઈ છે અત્યારે, બીજા કેસમાં પણ જો કદાચ મળી ગઈ અને બહાર નીકળે તો શું ગેરંટી છે કે એ હુમલો નહીં કરે? બીજો પ્રશ્ન છે કે વર્ષોથી આવા કાંડ થઈ રહ્યા છે, ખાસ કરીને આ નેતાઓ દ્વારા, અને એમાં પણ આજકાલ તો આ બીજેપીના નેતાઓએ તો વિશ્વ કીર્તિમાન બનાવવા તરફ ગતિ કરી રહ્યા છે, ગતિશીલ
ભારતની અંદર. તો આ જે બેટી પટાવો વાળી સ્કીમ છે, બેટી બચાવો વાળી જે સ્કીમ છે, એ યોજનાને સાર્થક કરવા માટે તમે આ નેતા ઉપર કડક કાર્યવાહી કરીને ફાંસીના માચડે લટકાવીને કેમ કોઈ દાખલો નથી બેસાડી રહ્યા? कि 6 महीने में मोदी को डंडे मार दिए। ત્રીજો પ્રશ્ન કે શા માટે આસારામ, રામ રહીમ જેવા જે આ બાબાઓ છે, પાખંડી બાબાઓ, બલાત્કારીઓ છે, એમને જામીન મળી જાય છે, આ સેંગરને જામીન મળી જાય છે, પણ સોનમ વાંગચુક જેવા જે સોશિયલ વર્કર છે, જેણે દેશનું નામ રોશન કર્યું છે, એવા લોકોને કેમ જામીન નથી મળતા? ઉમર ખાલિદને કેમ જામીન નથી મળતા? ચોથો પ્રશ્ન છે કે શું સામાન્ય માણસે ન્યાય મેળવવા માટે પાટિયા લઈને રોડ ઉપર ઊભું રહેવાનું, કેન્ડલ માર્ચો કાઢવાની, તો જ એમને ન્યાય મળે? પાંચમો પ્રશ્ન કે શા માટે પીડિતાને ન્યાયની માંગણી કરવા માટે ઇન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ રીતે ધરણા ના કરવા દેવામાં આવ્યા? તમારા નેતાઓ જે આત્મમુગ્ધ અને મૂર્ખ નેતાઓ છે, એ લોકો રોડ શો કરીને આખો રોડ જામ કરી દે, ટ્રાફિક જામ કરી દે ત્યારે ચાલે, પણ આ બિચારી 3 વ્યક્તિઓ ત્યાં બેસીને શાંતિથી ધરણા કરતી હતી ન્યાય માટે, તો નહીં ચાલે. તો તમે ડિસ્ટર્બ કરી રહ્યા છો જનતાને. અને છઠ્ઠો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન કે જેની પાસે પૈસા હોય, પાવર હોય, એને હાઈકોર્ટ બેલ આપી દે, પણ જે માણસ પ્રામાણિક હોય, બેકસૂર હોય અને એની પાસે પૈસા ના હોય, તો એ બિચારો ક્યાં જાય ન્યાય માટે? આવા તો હજારો લાખો કેદીઓ ભારતની જેલોમાં સડી રહ્યા છે, ન્યાયની રાહ જોઈને બેસી રહ્યા છે. કેટલાક તો એવા છે કે જેમની સજા પતી ગઈ છે, છતાં પણ એમને જેલમાંથી બહાર કાઢવા માટે કોઈ વકીલ નથી, કોઈ સુવિધા નથી મળતી. એવા કેટલાય કેદીઓ હાલે જેલમાં પડેલા છે, કેટલી મહિલાઓ ત્યાં જેલમાં સડી રહી છે. તો ધીરે ધીરે આ દેશનું ન્યાયતંત્ર કથળતું જઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે, અને એની પાછળ સૌથી મોટો હાથ છે આજના નેતાઓનો. એમાં પણ છેલ્લા 11 વર્ષથી જે નેતાઓનો રાફડો ફાટ્યો છે, જે ભેગા કરીને બળાત્કારીઓ, અપરાધીઓ, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, ગુંડાઓ, વ્યાજખોરો એક પર્ટિક્યુલર પાર્ટીમાં ભેગા કરવામાં આવ્યા છે, એ પાર્ટી આ દેશનું નખોદ વાળી રહી છે. અત્યાર સુધી આ દેશને બરબાદ કરવામાં એવું નથી કે કોઈ પાર્ટીએ બાકી રાખ્યું હોય, બધી જ પાર્ટી આવી ગઈ, અને આ પાર્ટી કલ્ચરે જ આ દેશને બરબાદી તરફ લઈ ગયા છે. બાબા સાહેબ આંબેડકરે પણ કીધેલું કે આ જે ઇલેક્શન સિસ્ટમ છે એ એકદમ ખોટી બની છે, અને આગળ જતા આપણું તંત્ર, લોકતંત્ર ધ્વસ્ત થઈ જશે. આ એમણે બીબીસીને આપેલા એમના ઇન્ટરવ્યુમાં કીધું હતું. એ ઇન્ટરવ્યુ યુટ્યુબ પર છે. પણ હવે તમારે વિચારવાનું છે કે જો તમારી સાથે કંઈ આવું થઈ ગયું તો તમને ન્યાય કોણ અપાવશે? અને એમાં બી જો તમે બીજેપીના સામે પડ્યા હોય, અથવા તો બીજેપીનો કોઈ મેમ્બર, ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા તમારી સાથે અન્યાય કરી નાખે, અત્યાચાર કરી નાખે, તો તમે શું કરશો? તમારું કોણ સાંભળશે? એવા તો ઘણા દાખલા તમે ગુજરાતમાં પણ જોયા છે. એટલે હવે તમારે નક્કી કરવાનું છે, તમારે વિચારવાનું છે કે આપણે આગળ શું કરવું, કેવા નેતાઓને ચૂંટીને મોકલવા. હવે ચૂંટણી પ્રક્રિયા તો સમગ્ર નીકળી જ ગઈ છે તમારે સિસ્ટમમાંથી, અને જનતાએ વિચારવાનું છે. કોમેન્ટ કરજો, તમારી પાસે કોઈ સારા રસ્તા હોય તો ખાસ કોમેન્ટ કરજો, જેથી અન્ય લોકો પણ આ વસ્તુને સમજી શકે, જાણી શકે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવી બબાલ સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.